હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી નિબંધ, એસે અથવા પેરેગ્રાફ જે કંઈ પણ કહો એ શીખવાના છીએ. કયો છે એ પેરેગ્રાફ? જોઈ લો. માય સ્ટેટ ગુજરાત, આપણું રાજ્ય ગુજરાત. 125 શબ્દમાં લખવાનું છે અને આખો નિબંધ મેં મારી રીતે લખ્યું છે. નિબંધની ખાસ વાત શું છે ખબર છે? આવી રીતે પોઈન્ટ્સ આપેલા હશે અને પોઈન્ટ્સનો ઉપયોગ કરી અને આપણે મુદ્દા લખવાના છે, સોરી સેન્ટેન્સ બનાવવાના છે. તો અડધું કામ તો આ લોકોએ જ કરી દીધું છે. આપણને એની હેલ્પ લઈ અને પોતાની રીતે થોડું વિચારી ગુજરાતીમાં અને એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી નાખો. સિમ્પલ છે અને ઘણા માર્ક્સમાં પૂછાય છે 125 શબ્દમાં લખવાનું છે. 125 શબ્દ કંઈ વધારે ન કહેવાય. એક વાક્યમાં 10-12 શબ્દ તો એમ જ આવી જતા હોય. 125 શબ્દ એટલે કંઈ ન કહેવાય. તમે જોઈ લો, આ 125 થી વધારે શબ્દ છે. સ્ટાર્ટ કરીએ. જો આ મુદ્દાનો કેવી રીતે ઉપયોગ કરું છું. ફોર્મ્ડ ઓન 1 મે 1960, 1 મે 1960 ગુજરાતની સ્થાપના થઈ હતી. તો એનો એક વાક્ય બનાવીએ. સૌથી પહેલા, આઈ લીવ ઇન અ સ્ટેટ ઓફ ગુજરાત, હું ગુજરાતમાં રહું છું. ગુજરાત ઇઝ ફોર્મ્ડ ઓન 1 મે 1960, ગુજરાતની સ્થાપના 1 મે 1960 થઈ છે. બેઠે બેઠું લખ્યું છે. જુઓ, માત્ર આગળ ગુજરાત ઇઝ લખી નાખ્યું, બાકી ફોર્મ્ડ ઓન 1 મે 1960, કંઈ ચેન્જ નથી કર્યું. તમે જોઈ શકો છો. તો સિમ્પલ છે, કહેવાનો મતલબ એ જ છે મારો. તમે ટ્રાય જ નથી કરતા તો ક્યાંથી આવડશે? કેમ લખશો તમે? ડેવલપ્ડ સ્ટેટ, ગુજરાત ડેવલપ્ડ સ્ટેટ છે ભારતનો. ગુજરાત ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત ભારતના સૌથી ડેવલપ્ડ રાજ્યમાંનો એક રાજ્ય છે. વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા. પછી ઇન્ડસ્ટ્રીઝ વિશે લખવાનું છે. કેમિકલ ઇન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ્સ, ડાયમંડ્સ, કોટન, આ બધી ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો વિશે લખવાનું છે. કેમિકલ્સ એટલે રસાયણ, ફાર્માસ્યુટિકલ્સ એટલે દવાનો ઉદ્યોગ, ડાયમંડ્સ એટલે હીરા અને કોટન એટલે કપાસ. ગુજરાત હેઝ ધ હાઈએસ્ટ નંબર ઓફ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાતમાં સૌથી વધારે રસાયણની અને દવાની કંપનીઓ, દવાના બનાવવાની ઉદ્યોગો આવેલા છે. ગુજરાત ઇઝ અ હબ ઓફ પોલિશિંગ ધ ડાયમંડ્સ, ગુજરાત ડાયમંડ પોલિશ કરવાનો હબ છે. હબ એટલે મુખ્ય કેન્દ્ર. તમને ખબર છે સુરતને ડાયમંડ સિટી કહેવાય અને સુરતમાં સૌથી વધારે ડાયમંડ પોલિશ થાય છે અને આખી દુનિયામાં એક્સપોર્ટ થાય છે. તો ગુજરાત ઇઝ અ હબ ઓફ પોલિશિંગ ધ ડાયમંડ. આ એક પોઈન્ટમાંથી જુઓ 3 સેન્ટેન્સ બની જાય છે. ગુજરાત ઇઝ અ લીડિંગ સ્ટેટ ઇન ધ પ્રોડક્શન ઓફ કોટન, કપાસના ઉત્પાદનમાં, પ્રોડક્શન એટલે ઉત્પાદન, ગુજરાત એક આગળ પડતો રાજ્ય છે. લીડિંગ સ્ટેટ, પહેલો નંબર નહીં તો કંઈ નહીં, પણ આગળ જરૂર છે. બરોબર. ગુજરાતમાં કોટન ઘણું બધું થાય છે. કોટનની મિલો આવેલી છે ગુજરાતમાં ઘણી બધી, અમદાવાદમાં ખાસ કરીને. પછી આ થઈ ગયું ઇન્ડસ્ટ્રી વાળો પોઈન્ટ. પછી મિલ્ક પ્રોડક્ટ્સ ને સોલ્ટ, આ બે વસ્તુ વિશે આપણે લખવાનું. ગુજરાત ઓલ્સો લીડ્સ ઇન ધ પ્રોડક્શન ઓફ મિલ્ક પ્રોડક્ટ્સ એન્ડ સોલ્ટ, ગુજરાત દૂધની બનાવટો અને સોલ્ટ એટલે મીઠું, આ બંનેમાં ગુજરાત લીડ કરે છે, આગળ પડતું છે, દોરવણી કરે છે. ગુજરાતમાંથી જેટલું મીઠાનું ઉત્પાદન થાય છે એટલું ભાગ્યે જ કોઈ રાજ્યમાં થાય છે. તો આ બંનેમાં ગુજરાત અગ્રેસર છે. પછી ગુડ એગ્રીકલ્ચરલ ગ્રોથ, ખેતી વિશે એક વાક્ય બનાવી નાખીએ. એ લોકોએ કહ્યું જ છે, આપણે માત્ર એમાં ગુજરાત આગળ એડ કરી નાખવાનું. ધ એગ્રીકલ્ચરલ ગ્રોથ ઇન ગુજરાત ઇઝ વેરી ગુડ, ખેતીની જે ગ્રોથ છે તે ગુજરાતમાં બહુ સારી છે. એઝ વોટર સપ્લાય થ્રુ ડેમ્સ એન્ડ રિવર્સ ઇઝ વેરી વેલ ઓર્ગેનાઇઝ. જો વોટર સપ્લાય વિશે લખવાનું છે, કારણ કે ડેમ અને નદીઓમાંથી પાણીની સપ્લાય બહુ સારી રીતે યોજના કરવામાં આવી છે. બધી જગ્યાએ, બધા જિલ્લાઓમાં ગુજરાતના પાણી મળી શકે છે. તમને ખબર છે સરદાર સરોવર ડેમ છે જેમાંથી
નહેરો દ્વારા આખા ગુજરાતમાં પાણી પહોંચાડવામાં આવે છે. તો ડેમ અને નદીઓ દ્વારા પાણીનું સપ્લાય જે છે એ બહુ સારી રીતે ઓર્ગેનાઇઝડ છે. પછી ઇલેક્ટ્રિસિટી. ટુડે ઇલેક્ટ્રિસિટી હેઝ રીચ્ડ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઇન ગુજરાત. આજે ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટી પહોંચી ગઈ છે. કેટલું સિમ્પલ છે. સરદાર સરોવર પ્રોજેક્ટ. The Sardar Sarovar project has helped the waters of Narmada river to reach arid regions in Gujarat. Arid એટલે શુષ્ક, સૂકા પ્રદેશ, એને arid regions કહેવાય. ગુજરાતના સૂકા પ્રદેશોમાં પણ સરદાર સરોવર પ્રોજેક્ટની મદદ દ્વારા પાણીને પહોંચાડવામાં આવ્યું છે. નર્મદા નદી ઉપર છે. પછી ફેમસ પર્સનાલિટીઝ. ઘણા બધા ભારતના જાણીતા લોકો ગુજરાતમાંથી થયા છે. ગુજરાત ઇઝ ધ લેન્ડ ઓફ મેની ફેમસ પર્સનાલિટીઝ લાઇક મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નરેન્દ્ર મોદી એટસેટ્રા. હજુ ઘણા લખી શકો. મુકેશ અંબાણી લખી શકો, ગૌતમ અદાણી લખી શકો, અને ઘણા બધા છે. બરોબર, બધા લખવા જાશું તો એક પેજ એમાં જ ભરાઈ જશે. 2-3 નામ લખવાના. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી જે આપણા પ્રધાનમંત્રી છે અત્યારે. આ 3 ફેમસ પર્સનાલિટી. પાછળ એટસેટ્રા લખી નાખવાનું. છેલ્લે કલ્ચર, સંસ્કૃતિ આપણી. ગુજરાત ઇઝ વેરી રીચ ઇન ઇટ્સ કલ્ચરલ હેરિટેજ. ગુજરાત તેના સાંસ્કૃતિક વારસામાં ખૂબ જ સમૃદ્ધ છે. રીચ એટલે સમૃદ્ધ. ઘણું બધું છે ગુજરાતનું કલ્ચરલ હેરિટેજ. અને છેલ્લે આપણા તહેવાર, ફેસ્ટિવલ્સ. એમાં બધા તહેવાર નહીં લખવાના. ગુજરાતના જે મેઇન તહેવાર છે, જે માત્ર ગુજરાત માટે જ જાણીતા છે, એ લખવાના. એમાં ક્યાં આવશે? ગુજરાત ઇઝ ઓલ્સો ફેમસ ફોર ઇટ્સ ફેસ્ટિવલ્સ લાઈક, લખવાનું રહી ગયું છે, લખી નાખીએ. લાઈક ક્યાં ક્યાં છે બોલો? નવરાત્રી, જે માત્ર ગુજરાતમાં જ બહુ સારી રીતે ઉજવાય છે. લાઈક નવરાત્રી એન્ડ ઉત્તરાયણ. ઉત્તરાયણ માત્ર ગુજરાતમાં જ થાય છે. બસ આ 2 નામ. UTTARAYAN. સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લેજો. એકદમ સહેલી ભાષા, કોઈ પણ સ્ટુડન્ટ સમજી શકે અને યાદ રાખી શકે એવી ભાષામાં આ આખો નિબંધ મેં લખ્યો છે. ક્યાંય ઉતારો નથી કર્યો. કારણ કે તમે જોઈ શકો છો 125 શબ્દ લખવાના છે, તો એટલા જ થયા છે. બિનજરૂરી કોઈ સેન્ટેન્સ નથી. અને આશા રાખું છું કે તમને આ નિબંધ ગમ્યો હશે અને યાદ પણ રાખી શકશો. કારણ કે મોસ્ટ IMP છે. માય સ્ટેટ ગુજરાત પૂછાઈ શકે છે બોર્ડની એક્ઝામમાં. યાદ રાખી લેજો. 2-3 વખત વાંચશો, આવડી જશે. અને મુદ્દાનો યુઝ કરજો. આ આખું ગોખવાનું નથી. મુદ્દા ઉપરથી જ મેં લખ્યું છે. માત્ર જુઓ વાક્ય કેવી રીતે બન્યું, બસ એટલું જ તમારે સમજવાનું છે. યાદ રાખવાનું જ નથી. વાક્ય કેમ બને છે એ જો સમજી લો તો આના જોરદાર માર્ક મળી જાય. તો આ સાથે આ વિડીયોમાં આટલું. ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ સારા IMP નિબંધ સાથે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.